વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોલેજના ટીવાયના વિદ્યાર્થીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કરીશું, મૂડી બજેટિંગના ચેપ્ટરમાં આપણે 3 રીત ભણવાના છીએ. પહેલી છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ, જેનું નામ છે પરત આપ સમયની પદ્ધતિ. બીજી છે હિસાબી વળતર દરની પદ્ધતિ, જેનું નામ છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. અને ત્રીજું છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિઓ, જેમાં 3 પદ્ધતિઓ છે. વર્તમાન મૂલ્યની પદ્ધતિ, જેને ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ કહેવામાં આવે છે, નફાકારકતા આંકની પદ્ધતિ, અને ત્રીજી છે આંતરિક વળતરના દરની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના તમારે દાખલા ગણવા ટાઈમે તમને દાખલામાં નફો આપેલો હશે. રોકડ પ્રવાહ પત્રકનું ગણતરી કરતી વખતે આપણને દાખલામાં નફો આપેલ હશે. એ નફા માટે તમને હું પત્રક યાદ રખાવતા શીખવાડું છું. પહેલી કોલમ બનાવવાની વર્ષ, પછી તમને દાખલામાં આપેલ હશે કરવેરા અને ઘસારા પહેલાનો નફો. તમારે ખાસ ઓળખવાનું કે લખેલ હશે કર પહેલાનો નફો, તો તમારે સમજવાનું એને કહેવાનું કર અને ઘસારા પહેલાનો નફો. હવે સૌથી પહેલું આપણે માઇનસ કરવાનું દાખલામાં ઘસારાની ટકાવારી આપેલ હશે. ઘસારો માઇનસ કરી નાખો, પછી લખવાનું ઘસારા બાદ અને કર પહેલાનો નફો. પછી આપણે માઇનસ કરવાનું કરવેરા. દાખલામાં તમને કરવેરાની જોગવાઈ આપેલ હશે. કર માઇનસ કરી નાખો એટલે પછી આપણને નફો મળી જશે કર બાદ નફો. આ કોલમ ખાસ યાદ રાખજો. રોકડ પ્રવાહનું પત્રક ગણતી વખતે આ કોલમો તમને ખાસ કામ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 3 કરીશું, જે દાખલામાં ઘસારા અને કર પહેલાનો નફો આપેલો છે. વર્ષ આપેલા હતા 1, 2, 3, 4, 5. ઘસારા અને કર પહેલાનો નફો આપેલ હતો 1,80,000, 80,000 અને 40,000. વિદ્યાર્થી મિત્રો, કોલમ ખાસ યાદ રાખજો. તમને એમ કીધું છે ઘસારા બાદ અને કર પહેલાનો નફો. નફો આવી રીતે હોય, ઘસારા અને કર પહેલાનો નફો. જો ઘસારા અને કર પહેલાનો નફો આપેલો હોય ને તો સૌથી પહેલાં આપણે ઘસારો માઇનસ કરવો પડે, એટલે આપણને કોલમ મળે ઘસારા બાદ પરંતુ કર પહેલાનો નફો. પણ આપણા દાખલામાં તો ઘસારા બાદ અને કર પહેલાનો નફો રેડી જ આપેલ છે, એટલે ઘસારા બાદ અને કર પહેલાનો નફો લખીશું. એમાંથી આપણે શું માઇનસ કરી નાખવાનું? માઇનસ કરવાનું કરવેરા. આપણાને દાખલામાં 50% લેખે કરવેરાની જોગવાઈ આપેલ છે. 1,50,000 50,000, 1,50,000 50,000, 80,000 50% 40,000, 80,000 50% 40,000 અને 40,000 50% 20,000. પછી કરવેરા માઇનસ કરી નાખો ને એટલે પછી આપણે પ્લસ કરવાનો ઘસારો. તો ઘસારો આપણે શોધવાનો છે. આપણને કીધું છે, મેં નીચે લખ્યું છે, મૂડી રોકાણ 2 લાખ. આપણને કીધું છે મૂડી પડતરના 20% લેખે. મૂડી પડતરના 20% લેખે એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એને કહેવાય સીધી લીટીની પદ્ધતિએ 20% ઘસારો ગણે છે. સીધી લીટીની પદ્ધતિએ 20% ઘસારો એટલે 2 લાખના 20% કરીશું એટલે આપણને 40,000 ઘસારો મળી જશે. તો આપણે ઘસારો પ્લસ કરી નાખશું, પ્લસની નિશાની કરી, અને મેં દરેક વર્ષમાં સીધી લીટીની પદ્ધતિએ છે એટલે દરેક વર્ષમાં મેં 40,000 ઘસારો લખી નાખ્યો છે. હવે આપણે રોકડ પ્રવાહ શોધીશું. તો રોકડ પ્રવાહ કઈ રીતે શોધાય? તો કરવેરા બાદનો નફો પ્લસ ઘસારો. તો કરવેરા બાદનો નફો આપણને કેટલો મળ્યો છે? 50,000 પ્લસ 40,000 એટલે 90,000. 50,000 પ્લસ 40,000 એટલે 90,000. 40,000 પ્લસ 40,000 એટલે 80,000. 40,000 પ્લસ 40,000 એટલે 80,000 અને 20,000 પ્લસ 40,000 એટલે 60,000. હવે દાખલામાં તમને વટાવેલ પરિબળ રેડી આપેલ છે. 10% વટાવ પરિબળ. પેલું છે 0.909, બીજું આપેલ છે 0.826, ત્રીજું આપેલ છે 0.751, ચોથું આપેલ છે 0.683 અને પછી આપેલ છે 0.621. એ કઈ રીતે કરવાનું? તો રોકડ પ્રવાહ ગુણ્યા 0.909 એટલે રોકડ પ્રવાહ 90,000 ગુણ્યા 0.909 એટલે 81,810. 90,000 ગુણ્યા 0.826 એટલે 74,340. 80,000 ગુણ્યા 0.751 એટલે 60,080. 80,000 ગુણ્યા 0.683 એટલે 54,640 અને 60,000 ગુણ્યા 0.621 એટલે 37,260. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરવેરા બાદના નફાનો સરવાળો કરવાનો એટલે 2 લાખ રૂપિયા આવશે. અને રોકડ પ્રવાહ એટલે જેમણે છેલ્લી કોલમ બનાવીને એને કહી દેવાનું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, એનો સરવાળો કરવાનું એટલે 3,08,100
3,08,130 આવશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના દાખલા માટે આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે, તો જરૂરથી તમે કોષ્ટક ખાસ નોટ ડાઉન કરી નાખજો. હવે આપણાને દાખલામાં કીધું છે પરત આપ સમયની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, મૂડી બજેટિંગના પ્રકરણમાં આપણાને સૌથી ઇઝી અને સૌથી સરળ પદ્ધતિ કહી શકાય ને તો પરત આપ સમયની પદ્ધતિ. એનું બીજું નામ છે પે બેક પીરિયડ અને ત્રીજું નામ છે રોકાણ પરત આપ સમયની પદ્ધતિ. સૌથી સરળ ગણી શકાય. હવે આપણે શું કરવાનું છે, રોકડ પ્રવાહને આધારે પણ પરત આપ સમય ગણશું અને વટાવેલ રોકડ પ્રવાહને આધારે પણ આપણે પરત આપ સમય ગણશું. મેં લખ્યું છે સાદા રોકડ પ્રવાહ, સાદા રોકડ પ્રવાહને આધારે. હવે સૌથી પહેલાં શું લખી નાખવાનું, આપણે રોકાણ કેટલું કરવાનું હતું, તો દાખલામાં કીધું હતું આપણે 2 લાખનું રોકાણ કરવાનું હતું. તો 2 લાખ માઇનસ સાદો રોકડ પ્રવાહ પ્રથમ વર્ષનો કેટલો હતો, 90,000. તો -90,000 પ્લસ 90,000 તમે જોશો ને તો આપણું 2 લાખનું રોકાણ છે. હવે એનું આપણાને 2 લાખના રોકાણની સામે આપણાને 90,000 પહેલા વર્ષમાં અને બીજા વર્ષમાં 90,000 એટલે 1,80,000 રૂપિયા આપણાને 2 વર્ષમાં પરત મળી જશે. હવે ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ જોશું ને તો તમારે 80,000 આપેલ છે. એટલે મેં કેમ ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ માઇનસ નથી કર્યો, આપણું રોકાણ 2 લાખનું છે, એની સામેથી આપણને પરત કેટલા સમયમાં મળી જાય છે, 90,000 અને 90,000 એટલે 1,80,000 તો આપણને 2 વર્ષમાં મળી જ જાય છે. એટલે આપણને ખોટી રકમ કેટલી આપેલ છે, 20,000. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું, ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ ખોટી રકમ કરતાં મોટો છે એટલે આપણે એને માઇનસ કરીશું નહીં. કઈ રીતે યાદ રાખવાનું, જેટલું આપણું મૂડી રોકાણ હોય એમાંથી દરેક વર્ષનો રોકડ પ્રવાહ માઇનસ કરવાનો. જો હું તમને સમજાવું છું કે 2 લાખમાંથી પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 90,000 જવા દઈ તો 1,10,000 બચે. એમાંથી બીજા વર્ષનો રોકડ પ્રવાહ જવા દઈ 90,000 બચે. એટલે 90,000 માઇનસ કરીએ એટલે આપણને 20,000 રૂપિયા બચે. હવે 20,000 રૂપિયા ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ આપણને 80,000 આપેલ હતું, એની સામે એની રકમ નનકી છે એટલે હવે ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ માઇનસ કરવાનો નહીં. તો હવે શું કરવાનું, તો જે ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ મળ્યો છે ને એના ત્રીજા વર્ષનો જે રોકડ પ્રવાહ આપેલ છે ને એને આપણે શું કરવાનું, તો 2 લાખમાંથી 2 વર્ષના રોકડ પ્રવાહ જવા દીધા 1,80,000. હવે જે મળ્યા ને 20,000 એના ભાગ્યા 80,000 કરી નાખવાનું. એટલે કે ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ ભાગી નાખશું એટલે આપણને પોઈન્ટમાં આવશે 0.25. હવે આપણે એને માસમાં ફેરવી દેશું એટલે ગુણ્યા 12. તો 0.25 ગુણ્યા 3 માસ એટલે ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 80,000 પૂરેપૂરો વાપરવાનો નથી. એટલે આપણો પરત આપ સમય શું થઈ જશે, 2 વર્ષ પૂરા. કઈ રીતે 2 વર્ષ પૂરા, 90,000 પહેલા વર્ષના, 90,000 બીજા વર્ષના, એટલે 2 વર્ષ પૂરા પ્લસ ત્રીજા વર્ષમાં આખું વર્ષ નહીં વપરાય, કેટલા વર્ષ વાપરવાના, કેટલા મહિના વાપરવાના છે, ખાલી 3 મહિના વાપરવાના. એટલે સાદા રોકડ પ્રવાહને આધારે આપણો પરત આપ સમય કેટલો થશે, 2 વર્ષ અને 3 મહિના. પરત આપ સમયની પદ્ધતિમાં આવી જ રીતે કરવાનું. મૂડી રોકાણ આપણે લખી નાખવાનું, પહેલા વર્ષનો રોકડ પ્રવાહ માઇનસ કરવાનું, પછી જોવાનું કેટલા રૂપિયા બચે છે, બીજા વર્ષનો માઇનસ કરવાનું, પછી એ પ્રમાણે ધીમે ધીમે કરતું જવાનું. કે ધારો કે કોઈ વર્ષનો રોકડ પ્રવાહની રકમ મૂડી રોકાણની રકમ કરતાં મોટી હોય તો આવી રીતે ભાગાકાર કરી નાખવાનો. જરૂરથી નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આપણે પરત આપ સમય પદ્ધતિ જ ગણીશું, પર કોના આધારે ગણીશું, વટાવેલ રોકડ પ્રવાહને આધારે. તો મૂડી રોકાણ મેં લખી નાખ્યું છે 2 લાખ. આપણે સાદા રોકડ પ્રવાહને આધારે ગણ્યું હતું ને ત્યારે આપણે રોકડ પ્રવાહ ધ્યાનમાં લીધું હતું. વટાવેલ રોકડ પ્રવાહને આધારે ગણો તો રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે વટાવ પરિબળ પછીની કોલમ યાદ લેવાની. તો જોશો ને તો 2 લાખમાંથી 81,000 જશે, પછી બીજા વર્ષના 74,000 જશે. હવે તમે જોશો ને 81,810 અને 74,340ની રકમ 1,56,000 છે. હવે 2 લાખમાંથી 1,56,150 જમા દઈશું એટલે આપણને રૂપિયા મળશે 43,850, જે ત્રીજા વર્ષના રોકડ પ્રવાહની રકમ કરતાં નાની છે. ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ આપણી ખોટી રકમ કરતાં મોટો છે, તેથી આપણે હવે માઇનસ નહીં કરવાનું, ભાગાકાર કરવાનું. 43,850 ભાગ્યા 60,080 એટલે ત્રીજું વર્ષ પૂરેપૂરું નહીં વાપરવાનું. કેટલું વાપરવાનું, 0.73. હવે તમારે સરળતા ખાતર એને 12 મહિનામાં ફેરવવું હોય તો ગુણ્યા 12 કરી નાખવાના. આપણે લખશું કેટલા વર્ષ થયા વટાવેલ રોકડ પ્રવાહને આધારે પરત આપ સમય, 2 વર્ષ પ્લસ 0.73 એટલે 2.73 વર્ષ. ખાસ નોટ ડાઉન કરી લેજો. સૌથી ઇઝી અને સૌથી સરળ રીત છે
પરતાપ સમયની પદ્ધતિ. હવે આપણે બીજી પદ્ધતિ કરશું, મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિ. સૌથી પહેલાં તમે સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. મૂળ રોકાણનું હોય છે, હિસાબી વળતરનું હોય છે, અને ત્રીજું હોય છે સરેરાશ વળતરનું. મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિ. તો સૌથી પહેલું આપણે સૂત્ર લખશું સરેરાશ નફો. સરેરાશ નફો તો તમે શીખી ગયા છો, કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. તો આપણે લખવાનું કરવેરા બાદનો નફો 2 લાખ ભાગ્યા કુલ વર્ષ 5, એટલે 2 લાખ ભાગ્યા 5 એટલે 40,000. હવે આપણે લખવાનું વળતરનો દર. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા, આપણાને રકમમાં જ કીધું છે મૂળ રોકાણ પર વળતરનો દર, એટલે ભાગ્યામાં લેવાનું મૂળ રોકાણ ગુણ્યા 100. સરેરાશ નફો 40,000, દાખલામાં આપેલ હતું મૂળ રોકાણ 2 લાખ ગુણ્યા 100, 40,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે 20%. સૌથી ઇઝી આ પણ તમને પડે, પણ જો સૂત્ર આવડી જાય તો એટલે સૂત્ર ખાસ નોટ ડાઉન કરી લેજો. હવે ત્રીજી પદ્ધતિ છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. મૂળ રોકાણનું જેવું સૂત્ર હતું ને એવું જ સૂત્ર છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. સૌથી પહેલું આપણે સૂત્ર લખી નાખશું સરેરાશ નફો. મૂળ રોકાણમાં આપણે ભાગાકારમાં મૂળ રોકાણ લીધું હતું, આમાં આપણે લેવાનું ભાગ્યા સરેરાશ રોકાણ. સૂત્ર હું તમને યાદ રાખતા શીખવાડું છું મૂળ રોકાણનું અને સરેરાશ વળતર દરનું. મૂળ રોકાણમાં સૂત્ર શું હતું? સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણ ગુણ્યા 100, અને સરેરાશ વળતર દરની પદ્ધતિમાં શું લેવાનું? સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. હવે આપણને સરેરાશ નફો તો આપણે શોધી લીધો તો 40,000. મેં તમને નીચે ગણતરીમાં બતાવ્યું છે સરેરાશ રોકાણ બરાબર મૂળ રોકાણ ભાગ્યા 2. સરેરાશ રોકાણ 2 લાખ આપેલ છે ભાગ્યા 2, એટલે તમને સરેરાશ રોકાણ મળી જશે 1 લાખ. તો સરેરાશ નફો 40,000 ભાગ્યા સરેરાશ રોકાણ 1 લાખ ગુણ્યા 100, એટલે સરેરાશ વળતરનો દર થઈ જશે તમારો 40,000. હવે આપણે છેલ્લી પદ્ધતિ ગણીશું ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિનું સૂત્ર ખાસ નોટ ડાઉન કરી લેજો. સૂત્રના જ માર્ક્સ મળે છે વિદ્યાર્થી મિત્રો. દાખલો ગણતા બધાને આવડે, પણ સૂત્ર યાદ રાખતા શીખી જાઓ. તો આપણે લખશું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય. શબ્દની જ વસ્તુ છે સમજવાની. શું સૂત્ર થાય છે? રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય. હવે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એટલે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એટલે કયું? તો જે છેલ્લી કોલમ આપેલ છે ને, વટાવ પરિબળ પછીની કોલમ નથી આપેલ. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એ બધાનો સરવાળો કરવાનો, એટલે 3,08,130. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય 3,08,130. રોકાણનું વર્તમાન મૂલ્ય. રોકાણનું વર્તમાન મૂલ્ય એટલે આ દાખલામાં આપણે મૂડી રોકાણ કેટલું કરવાનું હતું? 2 લાખ કરવાનું હતું. તો 3,08,130 માંથી 2 લાખ જાય, એટલે આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જશે 1,08,130. હવે વિદ્યાર્થી મિત્ર, ચોખ્ખા વર્તમાન મૂલ્યનો જવાબ જો ધનમાં આવે, મેં નીચે લખ્યું છે ધનમાં જવાબ આવે તો યોજના નફાકારક છે, આવું આપણે લખીને આવવાનું. અને જો ઋણમાં જવાબ આવે તો લખવાનું યોજના નફાકારક નથી. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ દાખલો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.